ઘણા લોકોને આ વસ્તુ ગમશે નહીં, પરંતુ મારો આગ્રહ એ સમાજના વિવિધ એવા કામો છે કે જે કામ તરફ આપણી નજર પડવી એ જરૂરત છે. જીવદયાના કામો આપણે વર્ષો વર્ષથી આપણા લોહીમાં, આપણા સંસ્કારમાં આપણે મળ્યા છે. દેરાસર આપણા જીર્ણોદ્ધારનું કામ કદાચ દુનિયાની અંદર કોઈ સમાજની અંદર જેટલું કામ નહીં થતું હશે એટલું મોટું કામ આપણા સમાજ દ્વારા થઈ રહ્યું. સામાન્ય રીતે સમાજમાં એક ધારણા આવી ગઈ છે કે જૈન સમાજ હોય એટલે એને શું જરૂર હોય, જૈન સમાજ એટલે ખૂબ સમૃદ્ધ સમાજ. પરંતુ આ ધારણા એટલી આગળ પહોંચી ગઈ છે કે સમાજના આગળની હરોળમાં બેસેલા લોકોને જોઈને આ આખી ધારણા ઊભી થઈ રહી છે. પણ છેવાડામાં બેસેલા લોકો જે છે ને એને આપણી જોડે બેસાડવાના છે. એ સંકલ્પ જોડે આપણે લોકોએ કામગીરીને આગળ વધારવાનું છે. અને એક ટ્રસ્ટો અને એક આપણા સંઘો, સમાજો, તમામ લોકોએ સાથે મળીને સમાજના પ્રત્યેક નાગરિકોને, પ્રત્યેક પરિવારને સરકારની તમામ યોજનાના લાભાર્થી બનાવવાના છે. સંઘોના ટ્રસ્ટીઓને જરૂર નથી, પણ ટ્રસ્ટીઓની જવાબદારી એ માત્ર ઉપાશ્રય સારી રીતે વ્યવસ્થાથી ચાલે એટલું જ નથી. ટ્રસ્ટીઓની જવાબદારી શું છે? તમે એ સંઘના મોભી છો. તમે એ સંઘમાં આવતા તમામ પરિવારના મુખિયા છો. આપણા સંઘની અંદર જો એક દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને તો એ જવાબદારી માત્ર ને માત્ર એના પરિવારની નથી. સંઘના મોભી તરીકે આપણા સમાજમાં એક બી દીકરો દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકવાની હિંમત જ કેમ કરે? અને એ દીકરા દીકરી જેના માતા પિતાએ આખી ને આખી જિંદગી એના દીકરા દીકરીને સફળ બનાવવા માટે એના ચપ્પલ ઘસી નાખે છે, રાત દિવસ મજૂરી કરે છે, અને દીકરો જ્યારે આ મજૂરીની બદોલતે એના જીવનની બધી જ સફળતાઓ મેળવી લે છે, પછી એને એના માતા પિતા જોડે રહેવામાં શરમ આવવા લાગે છે. અને એ શરમના કારણે માતા પિતાને વૃદ્ધાશ્રમના દરવાજા જોવા પડે અને વૃદ્ધાશ્રમમાં આખું જીવન કાપવું પડે. અને એવા દીકરા દીકરી સમાજમાં સફળતા આપણે કઈ રીતે ગણવા માંડીએ? ધંધામાં સફળતા મળે, માણસ પૈસાદાર બની જાય, અને જે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રાખે અને સંઘની અંદર ચડાવા બોલે અને આપણે એનો ચડાવો લઈએ ને તો આપણું સંઘ એનો સૌથી મોટું જવાબદાર બને છે. સાહેબ, જે દીકરો દીકરી પોતાના માતા પિતાને ના રાખે ને, દરેક સંઘની અંદર નિર્ણય લેવો જોઈએ કે એવા દીકરા દીકરીનો 1 રૂપિયો ફાળો સંઘ હોય કે સમાજ હોય અમને સ્વીકાર્ય નથી, અને એને કોઈ બી પ્રકારના કાર્યક્રમોમાં આપણે બોલાવવા ના જોઈએ. ત્યારે જ અંદાજો આવશે કે માતા પિતાની કિંમત છે. આજે ગુરુમાં અહીંયા હાજર નથી. જો એ હાજર હોત ને તો મને પાક્કો વિશ્વાસ છે કે કોઈ માતા પિતાને વૃદ્ધાશ્રમે જવા નહીં લેતે. સમાજની અંદર પરિવર્તન લાવવા માટે કોઈને કોઈ માણસે અને કોઈને કોઈ સંઘે આંદોલનકારી કાર્ય કરવું જ પડે. બધા જ લોકોને વાહ વાહ હા હા કે ખુશ રાખવાનું કામ આપણું નથી. આપણું કામ છે સાચી દિશામાં સમાજને લઈ જવાનું. એટલા માટે જ હું આજે હાથ જોડીને આપ સૌ લોકોને વિનંતી કરવા અહીંયા આવ્યો છું.